નમસ્કાર. આવનારું 2027નું નવું વર્ષ વૃષભ રાશિના લોકો માટે કેવું રહેશે તેની આપણે ચર્ચા કરીશું. આવનારું વર્ષ વૃષભ રાશિના લોકો માટે આમ તો સકારાત્મક પરંતુ મિશ્રિત પરિણામ આપનારું રહેશે. આ વર્ષે તમારે કેટલીક સાવધાનીઓ પણ રાખવાની છે અને સાથે સાથે તમારે કેવા ઉપાયો કરવા, કઈ બાબતોનો ખાસ ધ્યાન રાખવું, કયા મહિનાઓનું ધ્યાન રાખવું તે વિશે આપણે આગળ ચર્ચા કરીશું. વૃષભ રાશિના લોકો સ્વભાવે ખૂબ જ નિખાલસ તથા પ્રામાણિક અને ખૂબ જ મહેનતુ વ્યક્તિ હોય છે. જે લોકો વ્યવસાય સાથે સંકળાયેલા છે તેમના માટે આવનારું આ વર્ષ સફળતા અપાવનારું સાબિત થશે. વ્યવસાયિક ક્ષેત્રે તમારી મુશ્કેલીઓ દૂર થતી જોવા મળે, પરંતુ તમારા વ્યવસાય માટે તમારે અથાગ પરિશ્રમ પણ આ વર્ષે કરવો પડશે. અને ખાસ કરીને વર્ષના શરૂઆતના 3 મહિના તમારે વ્યવસાયિક ક્ષેત્રે વધુ પરિશ્રમ કરવો પડશે તથા સફળતા માટે વધુ રાહ પણ જોવી પડી શકે છે. અને તમે કોઈ નવા વ્યવસાયની શરૂઆત કરવા જઈ રહ્યા છો તો આવનારા સમયમાં તમને શુભ પરિણામો પ્રાપ્ત થશે. મિત્રોનો, પરિવારોનો તમને સહયોગ પ્રાપ્ત થશે. સાથે સાથે તમારા ભાગીદારો સાથે કોઈ મતભેદો હતા તો વ્યવસાયિક ક્ષેત્રે આ બાબતમાં તમને શુભ પરિણામો પ્રાપ્ત થશે. જે લોકો નોકરી કરી રહ્યા છે તેમના માટે આ વર્ષ ખૂબ જ સારું સાબિત થશે. તમને પદ પ્રમોશન પ્રાપ્ત થશે. નોકરીમાં તમારી આવકમાં વધારો થશે. મનપસંદગીનું પદ કે મનપસંદગીનું સ્થળ તમને પ્રાપ્ત થતું જોવા મળશે. પરંતુ વર્ષના મધ્યભાગ પછી તમારે સહકર્મચારીઓ સાથે વિવાદો થઈ શકે છે તથા કોઈ વિવાદને લઈને તમે મોટી મુશ્કેલીમાં ફસાઈ શકો છો. માટે વાણી ઉપર સંયમ રાખવો અને સમજી વિચારીને નિર્ણયો લેશો તો ચોક્કસ તમે ખૂબ જ સફળ વ્યક્તિ બની શકશો. વૃષભ રાશિના લોકો, જે લોકો નોકરી માટે પ્રયત્નશીલ છે તેમને કારકિર્દીમાં ખૂબ જ સારી તકો પ્રાપ્ત થતી જોવા મળશે. આવનારું વર્ષ વૃષભ રાશિના લોકો માટે તમારી બચતોમાં વૃદ્ધિ થતી જોવા મળશે. આર્થિક વૃદ્ધિ થતી જોવા મળશે. આવકના નવા સ્ત્રોત ઊભા થતાં તમને જોવા મળશે. સાથે સાથે તમારા ફસાયેલા નાણાં છૂટા થશે. જૂના રોકાણોમાં વૃદ્ધિ જોવા મળશે. વ્યવસાયિક ક્ષેત્રે કે કાર્યસ્થળ ઉપર વિદેશ પ્રવાસનું પણ આયોજન થઈ શકે છે. તમારે જાન્યુઆરી, ફેબ્રુઆરી તથા જુલાઈ અને સપ્ટેમ્બર મહિનામાં કેટલીક સાવધાનીઓ ચોક્કસ રાખવી પડશે. આ સમયગાળા દરમિયાન તમારું આર્થિક સંતુલન બગડી શકે છે તથા બિનજરૂરી ખર્ચાઓ વધી શકે છે અને તમારી આવક કરતાં જાવકમાં વધારો થતો જોવા મળી શકે છે. માટે આવક અને જાવકનું સંતુલન બગડે નહીં તેનું ખાસ ધ્યાન આ સમયગાળામાં ચોક્કસ રાખવું. અને સાથે સાથે આખા વર્ષ દરમિયાન આવક અને જાવકનું સંતુલન જો તમે જાળવી રાખશો તો આ વર્ષ તમારા માટે અનેક સિદ્ધિઓ આપનારું સાબિત થશે. હવે આવનારા વર્ષમાં પારિવારિક બાબતોમાં આ વર્ષ તમારા માટે ઘણું શુભ રહેશે. પરિવારમાં હર્ષોલ્લાસનું વાતાવરણ રહેશે. સુખ, શાંતિ અને સમૃદ્ધિ તમને જોવા મળશે. પરિવારમાં ધાર્મિક કાર્યોનું આયોજન થશે. શુભ કાર્યોની જવાબદારી તમારા શિરે રહેશે. પારિવારિક મતભેદો, વિવાદો કે પૈતૃક સંપત્તિના કોઈ વિવાદો ચાલી રહ્યા હતા તો તે પણ આવનારા સમયમાં દૂર થતા જોવા મળશે. જે લોકો અવિવાહિત છે તેમને એપ્રિલ મહિનાથી ડિસેમ્બર મહિના સુધી યોગ્ય જીવનસાથીની પ્રાપ્તિ ચોક્કસ થઈ શકે છે તથા સંતાન પ્રાપ્તિને લઈને તમે પરેશાન છો તો આવનારા સમયમાં તમને શુભ પરિણામો પ્રાપ્ત થશે. પારિવારિક બાબતોમાં આ વર્ષ તમને વિવાદોથી મુક્તિ અપાવનારું, જીવનસાથીનો સહયોગ અપાવનારું તથા વડીલોના સ્વાસ્થ્યની કે પરિવારમાં જીવનસાથીના સ્વાસ્થ્યની કે સંતાનોના સ્વાસ્થ્યની ચિંતાને લઈને તમે પરેશાન હતા તો તેમાં પણ આ સમયગાળામાં તમને શુભ પરિણામો પ્રાપ્ત થતા જોવા મળશે. આવનારું વર્ષ વૃષભ રાશિના લોકોને સ્વાસ્થ્યને લઈને આવનારું વર્ષ સારું રહેશે. પરંતુ તમે ખાનપાનને લઈને ધ્યાન નથી રાખી રહ્યા કે તમારી દિનચર્યા ખૂબ જ અનિયમિત છે કે કોઈ તમે અયોગ્ય ખોરાક લઈ રહ્યા છો તો આ સમયગાળામાં તમને પેટને લગતી સમસ્યા થઈ શકે છે તથા બ્લડ પ્રેશર, ડાયાબિટીસ
જેવી બીમારીઓ તમને આવનારા સમયમાં પરેશાન કરી શકે છે. તમારે નિયમિત ધ્યાન, યોગ, મેડિટેશન કરવું જોઈએ તથા તમારા સ્વાસ્થ્યની દેખરેખ કાળજી રાખવી જોઈએ. અને જો કોઈ સ્વાસ્થ્યને લઈને નાની બીમારી તમને પરેશાન કરી રહી છે તો તેનો સત્વરે ઈલાજ કરવા માટે પણ પ્રયત્નશીલ રહેવું પડશે, અન્યથા તમારી મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો માટે આવનારું વર્ષ ખૂબ જ સારું રહેશે. તમે ઉચ્ચ અભ્યાસ ક્ષેત્રે ઉચ્ચ કારકિર્દી માટે જે પ્રયત્ન કરી રહ્યા છો તેમાં તમને ખૂબ જ સારા પરિણામો પ્રાપ્ત થશે, પરંતુ તમારે નસીબના ભરોસે બેસી રહેવું નહીં અને આળસથી ખાસ દૂર રહેવું પડશે. વિદેશને લગતી બાબતોને લઈને વિદેશ પ્રવાસ, વિદેશ અભ્યાસ કે વિદેશ વ્યવસાય હેતુ તમે પ્રયત્ન કરી રહ્યા છો તો તેમાં મે મહિના પછી તમને ખૂબ જ સારી સફળતા પ્રાપ્ત થતી જોવા મળશે, પરંતુ ત્યાર સુધીના સમયગાળા દરમિયાન તમારે કેટલીક મુશ્કેલીઓનો સામનો ચોક્કસ કરવો પડી શકે છે. મિત્રો, તમે ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને હા, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રોને પણ આ વિડીયો જલ્દીથી સેન્ડ કરજો અને વિડીયોને લાઈક કરજો. વૃષભ રાશિના લોકો માટે આવનારું વર્ષ ખૂબ જ સારું રહેશે, પરંતુ તમારે કેટલીક બાબતોની સાવધાની ચોક્કસ રાખવાની છે. આવનારા આ વર્ષમાં તમારે કાનૂની વિવાદોથી દૂર રહેવું અને કોઈ પણ પ્રકારના વ્યવસાયિક બાબતોમાં, પારિવારિક બાબતોમાં, પ્રેમ જીવનને લઈને કે તમારા કાર્યસ્થળને લઈને, એટલે કે જ્યાં તમે નોકરી કરી રહ્યા છો ત્યાં, અથવા તો તમે જ્યાં પણ જે તમારું કર્મક્ષેત્ર છે ત્યાં તમારે વિવાદોથી દૂર રહેવું પડશે. તમને જે સમયગાળો આગળ જણાવ્યો એ સમયગાળા દરમિયાન ખાસ કરીને તમારી આવક અને જાવકનું સંતુલન બગડે નહીં તેનું ધ્યાન પણ રાખવું, તથા તમે રાજકીય બાબતો સાથે સંકળાયેલા છો તો આવનારા સમયમાં તમારા વિરુદ્ધ કેટલાક કાર્યો થઈ શકે છે, માટે ખૂબ જ સાવધાની પણ રાખવી જોઈએ. તમે કોઈ નવી ગાડી, મકાન કે નવી જમીન ખરીદવા માટે પ્રયત્નશીલ હતા તો આવનારા સમયમાં વર્ષના મધ્ય ભાગમાં તમારું એ પણ સપનું પૂર્ણ થતું જોવા મળશે. વૃષભ રાશિના લોકોએ કોઈની વાતમાં આવીને ઉતાવળમાં વિવાદો ન કરવા, ક્રોધ અહંકારનો ત્યાગ કરવો, વાણી ઉપર સંયમ રાખવો તથા ખાસ કરીને આવનારા આ વર્ષમાં તમારા સ્વાસ્થ્યને લઈને તમારે ખૂબ જ સતર્ક રહેવું પડશે. વૃષભ રાશિના લોકોએ નકારાત્મક વિચારોથી દૂર રહેવું, બિનજરૂરી ચર્ચા વિચારણા કે ખોટા વાદ વિવાદોથી દૂર રહેવું તથા કાર્યસ્થળ ઉપર ખૂબ જ પ્રામાણિકતાથી વર્તન કરવું, તમારા ઉચ્ચ અધિકારી સાથે વિવાદો ન થાય તેનું ધ્યાન રાખવું અને લોટરી કે સટ્ટા જેવી બાબતોમાં રોકાણ કરવાથી પણ તમારે આવનારા વર્ષમાં દૂર રહેવું પડશે, અન્યથા તમારી આર્થિક મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે. તમારા દિવસની શરૂઆત ધ્યાન, યોગ કે આધ્યાત્મિક પ્રવૃત્તિ દ્વારા થાય તેવો પ્રયત્ન કરવો, હકારાત્મક અભિગમ રાખવો તથા માનસિક તણાવ વધે નહીં તેનું ધ્યાન રાખવું. કોઈ પણ પરિસ્થિતિમાં તમે સમજી વિચારીને દીર્ઘદ્રષ્ટિભર્યો નિર્ણય લેશો તો ચોક્કસ તમને સફળતા પ્રાપ્ત થતી જોવા મળશે. વૃષભ રાશિના લોકોએ મનોકામનાની પૂર્તિ માટે કેટલાક ઉપાયો પણ અવશ્ય કરવા જોઈએ. તમારે નિયમિત ઈષ્ટદેવની આરાધના કરવી તથા સોમવારના દિવસે ભગવાન શિવને જળ અર્પણ કરવું તથા લક્ષ્મીજીની ઉપાસના કરવી અને નિયમિત ગાયત્રી મંત્રના જાપ અવશ્ય કરવા જોઈએ. મિત્રો, રાશિફળ, સનાતન સંસ્કૃતિની માહિતી, વાસ્તુશાસ્ત્રને લગતી માહિતી માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રોને પણ આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં. તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.